શકતા. તો અહીંયા જ ઘરે તમે એકદમ જ ઠંડુ અને બરફ કરતાં બી સરસ લાગે એવું અહીંયા આપણે બનાવીશું વોટરમેલન સ્લશ. તો અહીંયા આને કેવી રીતે બનાવવું એ હવે જોઈ લઈએ. વોટરમેલન સ્લશ બનાવવા માટે તમારે અહીંયા તરબૂચ લઈ લેવાનું છે. અહીંયા એકદમ લાલ હોય એવું તમારે લેવાનું રહેશે. એને આ રીતે રફલી ટુકડા કરી દેવાના અને 6 થી 7 કલાક માટે આને ફ્રીઝરમાં આ રીતે એકદમ જ સ્ટોર કરી દેવાનું છે. અહીંયા બરફ જેવું એકદમ જ સ્ટોર થઈ ગયેલું તમને લાગશે. આ રીતે તમે જોઈ શકો છો કે એકદમ જ કડક એવું બની ગયું હશે. જે રીતે બરફ હોય છે આપણું એ રીતે આને બનાવીને તમારે રેડી કરી લેવાનું છે. આવી રીતે બરફ જેવું થઈ જાય પછી તમારે આ વોટરમેલનને તમારે તરત જ એક મિક્સર જારના તમારે બાઉલમાં લઈ લેવાનું છે. આને તમારે બહાર નથી રહેવા દેવાનું. જ્યારે આ રીતે બરફ જેવું કડક થઈ જાય પછી આને મિક્સર જારના બાઉલમાં લઈ લેવાનું. એની અંદર તમારે 1 થી 2 ચમચી જેટલું